નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જિજ્ઞેશ કરસાડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા સોલાર ટેકનિશિયન ટ્રેડ અંતર્ગત સોલાર પીવી એરે અને એનું સિરીઝ પેરેલલ કેલ્ક્યુલેશન એ વિશે સંપૂર્ણ માહિતી લઈશું. આજના સમયમાં પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત ઉપર ભારત સરકાર અને દુનિયાનો પૂરેપૂરો નિર્ભર થવાનો સમય આવી ગયો છે. તો વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ જેટલો આપણો ભારત સરકારનો ટાર્ગેટ છે કે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કે જે રિન્યુએબલ આપણે કહીએ છીએ કુદરતી ઉર્જા સ્ત્રોત એના ઉપર નિર્ભર થવાનો સમય આવી ગયો છે. હવે સોલાર પીવી એરે એટલે શું? હવે અગાઉ આપણે જોઈ ગયા છીએ સોલાર સેલ, સોલાર મોડ્યુલ. સોલાર સેલ એટલે શું કે સોલાર સેલ એ સિલિકોન અર્ધવાહકનો બનેલો સેલ છે કે જે સૂર્યપ્રકાશને સીધું વિદ્યુત ઉર્જામાં ફેરવે છે. સોલાર સેલ પોતે ડીસી સપ્લાય આપે છે કે જે ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ કે જેને આપણે ફોટોવોલ્ટેઇક સેલ પણ કહીએ છીએ. ત્યારબાદ આવે છે સોલાર મોડ્યુલ. સોલાર મોડ્યુલની શું કરવા જરૂર પડે? રોજિંદા જીવનમાં ઉપયોગી વીજ સપ્લાય પૂરતો નથી મળતો આપણને. તેથી શું કરવા? તો કે ભાઈ રોજિંદા જીવનમાં આપણે રેગ્યુલર જો ઉપયોગ કરવો હોય તો એક કરતાં વધારે સોલાર સેલ એકબીજા સાથે જોડી જરૂરિયાત મુજબનો પાવર ઉત્પન્ન કરવા માટે જોડેલા સોલાર સેલનો સમૂહ કે જેને સોલાર મોડ્યુલ અથવા પેનલ કહીએ છીએ. અત્યારે આપણે બધાએ પેનલ જોયેલી જ છે કે જે રૂપટોપમાં, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બધે છત પર લાગેલી હોય છે, બરાબર. સોલાર મોડ્યુલમાં એક કરતાં વધારે સોલાર સેલ આ પ્રકારે જોડાયેલા હોય છે. એકનો પોઝિટિવ ટર્મિનલ, એકનો નેગેટિવ, ત્યાર પછીના પોઝિટિવ, ત્યાર પછીના નેગેટિવ ટર્મિનલ, ત્યાર પછીના પોઝિટિવ ટર્મિનલ, ત્યાર પછીના નેગેટિવ ટર્મિનલ, આ પ્રકારે જોડાણ થયેલું હોય છે કે જે આપણે જોઈ શકીએ છીએ. તેનું મુખ્ય આઉટપુટ આપણને અહીંયા મળે છે કે જે આપણે જરૂરિયાત મુજબનો, દાખલા તરીકે કોઈ એક સોલાર સેલ 0.5 વોલ્ટેજનો આઉટપુટ આપે છે. અહીંયા આપણે 36 સેલ છે, બરાબર. તો 36 સેલ દરેકનો 0.5નો આઉટપુટ, તો ટોટલ 18 વોલ્ટ. આટલો સપ્લાય જો આપણને મળી રહે ને તો આપણે જે જરૂરિયાત અમુક ઉપકરણો છે, બેટરી ચાર્જર છે, ત્યાં ઉપયોગ કરી શકીએ છીએ. હવે વાત આવે છે સોલાર પીવી એરે. સોલાર પ્રોજેક્ટમાં આ એક બહુ મહત્વપૂર્ણ શબ્દ છે. એકથી વધારે સોલાર પેનલ કે સોલાર મોડ્યુલ એકબીજા સાથે જોડીને બનાવવામાં આવેલું એક મોટું તંત્ર કે જે સૂર્યપ્રકાશને મોટા પાયે વીજ ઉત્પાદન માટે ડિઝાઇન કરવામાં આવેલું હોય. એક પ્રકારનું આપણું મોટું તંત્ર કે જે સીધું સૂર્યપ્રકાશને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે. આ પ્રકારે સોલાર એરે હોય છે જેમાં એક કરતાં વધારે પેનલો એકબીજા સાથે જોડાયેલી હોય છે. જો આ પ્રકારે સોલાર ફાર્મની એક ઇમેજ છે કે જેમાં સોલાર પેનલો એકબીજા સાથે જોડાયેલી હોય છે કે જે મોટા પાયે આપણે જેટલા પાવરની જરૂરિયાત છે, અમુક કિલોવોટ, અમુક મેગાવોટ, આપણને પાવર જનરેટ કરીને આપે છે. હવે સોલાર એરે પોતે એક મોટું તંત્ર છે. તેના અમુક ઘટકો હોય, જેમ કે એની અંદર સોલાર પેનલ હોય, ઇન્વર્ટર હોય, એનું માઉન્ટિંગ સ્ટ્રક્ચર હોય, એના વાયરિંગ કનેક્ટર્સ હોય, અમુક એના પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ હોય. આ એક સોલાર પેનલ છે કે જે આપણે જોઈ સોલાર ફાર્મમાં હોય તો એનું પોતાનું એક સ્પેસિફિકેશન હોય. દાખલા તરીકે કોઈ એક પેનલ છે, આ એક પેનલ લઈ લઈએ તો એ પોતે કંઈક આઉટપુટ આપતી હશે, જેમ કે 500 વોટ. તો એ 500 વોટમાં એના અમુક વોલ્ટેજ હશે, અમુક એના એમ્પિયર હશે. એવી રીતે બધી પેનલો ભેગી થતાં સોલાર ફાર્મનો પોતાનો એક પાવર જનરેશનનો આઉટપુટ હશે. ત્યાર પછી આવે ઇન્વર્ટર. આપણે પહેલાં જ જોયું કે સોલાર સેલ બેઝિકલી પોતે ડીસી આઉટપુટ આપે છે. હવે આપણા ઘરના રોજિંદા ઉપકરણો, જીવન જરૂરિયાત બધા ઉપકરણો, ઇન્ડસ્ટ્રીમાં ચાલતા મશીનો કોઈ પણ લઈ લ્યો તો એ મેજોરિટી બધા એસી ઉપર વર્ક કરતા હોય. તો આપણે શું કરવું પડે? તો કે ડીસી ટુ એસી આઉટપુટ આપણે જોઈએ. એના માટે આપણે સોલાર ઇન્વર્ટરનો ઉપયોગ થાય છે. સોલાર ઇન્વર્ટરને આમ જોઈ તો એક સોલાર સિસ્ટમનું હૃદય કહી શકાય. ત્યાર પછી આવે છે માઉન્ટિંગ સ્ટ્રક્ચર. સોલાર સ્ટ્રક્ચર એ સોલાર પેનલને સ્થિર અને યોગ્ય ઢાળ પર માઉન્ટ કરવા માટેની ફ્રેમ કે સપોર્ટ સિસ્ટમ છે. મુખ્ય વસ્તુ આ છે, સોલાર પેનલ પોતે યોગ્ય રીતે સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ થાય એવી રીતે ગોઠવાયેલી હોવી જોઈએ, જેથી કરીને આપણને વિદ્યુત કે ઉર્જાનું ઉત્પાદન મહત્તમ મળે.
સૂર્યપ્રકાશના મહત્તમ ઉપયોગ માટે સ્ટ્રક્ચરની રચના મહત્વપૂર્ણ છે. સૂર્યપ્રકાશના મહત્તમ ઉપયોગ માટે સ્ટ્રક્ચરની રચના મહત્વપૂર્ણ છે. સોલાર સ્ટ્રક્ચરના મુખ્ય પ્રકાર આ પ્રમાણે છે. પહેલું છે ફિક્સ સ્ટ્રક્ચર. ફિક્સ સ્ટ્રક્ચર આપણે બધાએ લગભગ જોયેલા છે. એપાર્ટમેન્ટમાં, રેસિડેન્શિયલ ઘરોમાં, ઇન્ડસ્ટ્રીમાં, શેડ ઉપર, બધી જગ્યાએ કે જ્યાં પેનલો એક ફિક્સ સ્ટ્રક્ચર ઉપર સ્થાપિત કરેલી છે. મેજોરિટી આપણે બધા આ ફિક્સ સ્ટ્રક્ચરથી જાણકાર છીએ કે જેમાં પેનલ યોગ્ય રીતે આવી રીતે સૂર્યની સામે ગોઠવાયેલી હોય. હંમેશા એની ડિઝાઇન આ પ્રમાણે જ રહે છે, ફેરવી શકાતી નથી. ફિક્સ સ્ટ્રક્ચરનો એક ફાયદો એવો છે કે ભાઈ એની જાળવણીની બહુ જરૂર નથી પડતી, પણ એડજસ્ટેબલ સ્ટ્રક્ચર ટ્રેકિંગ સ્ટ્રક્ચર કરતાં થોડું એમાં ઉર્જા ઉત્પાદન આપણને ઓછું મળે છે. બીજું છે એડજસ્ટેબલ સ્ટ્રક્ચર કે જેને મેન્યુઅલી અમુક ઋતુમાં સૂર્યપ્રકાશ મહત્તમ મળે પ્રમાણે ફેરવી શકાય છે. એ આમ જુઓ તો ફિક્સ સ્ટ્રક્ચર જેવું જ છે, પણ એનાથી થોડોક ફાયદો એવો છે કે મેન્યુઅલી ચેન્જ કરવું પડે છે અમુક મહિને, શિયાળામાં, ઉનાળામાં કે જ્યારે સૂર્યપ્રકાશ મહત્તમ મેળવી શકાય છે. ત્રીજું છે ટ્રેકિંગ સ્ટ્રક્ચર. આ વસ્તુ વધારે પડતું સોલાર ફાર્મમાં જોવા મળે છે. ટ્રેકિંગ સ્ટ્રક્ચરમાં મોટર ડ્રાઈવ, સેન્સર એવી પ્રકારની ગોઠવણી કરેલી હોય છે જેથી કરીને સોલાર પેનલ પોતે સૂર્યપ્રકાશની સાથોસાથ સૂર્ય જે દિશામાં ફરતો હોય, જે ઋતુમાં જ્યારે ફરવાની જરૂર હોય ત્યારે સોલાર પેનલ એની સાથે પોતે ટ્રેકિંગ કરતી રહે છે. આ સ્ટ્રક્ચરમાં મોટર ડ્રાઈવનો અને સેન્સરનો ખાસ કરીને ઉપયોગ થાય છે. સોલાર ફાર્મમાં આ વસ્તુ વધારે જોવા મળે કે જેથી કરીને ત્યાં મેક્સિમમ પાવર જનરેશન થાય. ટ્રેકિંગ સિસ્ટમમાં એનો જાળવણીનો ખર્ચ વધારે હોય છે, પણ એની સામે એનું 30થી 35% ઉર્જા ઉત્પાદન વધારે મળે છે. આ પ્રકારે સોલાર ફાર્મ હોય છે જેની અંદર પેનલો એકબીજા સાથે જોડાયેલી હોય છે જે સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરીને પાવર જનરેશન કરે છે. અત્યારે આપણે કચ્છના ખાવડામાં આ પ્રકારનું એક ઇન્સ્ટોલેશન બહુ મોટા પાયે ચાલુ છે કે જેમાં અંદાજિત 30 ગીગાવોટનો પ્લાન્ટ સ્થાપિત કરવાની ગણતરી છે. પછી વાત આવે છે સોલાર પાવર જનરેશન. આ શબ્દ સાંભળતા જ વસ્તુ આવે કે સોલાર પાવર જનરેશન એટલે શું? તો કે ભાઈ કોઈ એક પ્લાન્ટ છે છત ઉપર લગાવેલો છે કે કોઈ ઇન્ડસ્ટ્રીના શેડ ઉપર લગાવેલો છે અથવા તો પોતે સોલાર ફાર્મ છે, તો કે ભાઈ સોલાર પાવર જનરેશનને કિલોવોટમાં દર્શાવવામાં આવે છે. કોઈ એક પ્લાન્ટની કેપેસિટી વિશે આપણે વાત કરવી હોય તો કે ભાઈ એ કિલોવોટમાં હોઈ શકે અથવા તો એનાથી મોટો પ્લાન્ટ હોય તો મેગાવોટમાં હોઈ શકે. દાખલા તરીકે મારી પાસે કોઈ એક પેનલ છે, $570 વોટ એનું આઉટપુટ છે, બરાબર. આવી 6 પેનલો એકબીજા સાથે જોડાયેલી છે તો એનો કુલ આઉટપુટ કેટલો થશે? 570 ગુણ્યા 6 3400 વોટ અથવા તો 3.42 કિલોવોટ. આ વસ્તુ શું છે તો કે ભાઈ મેજોરિટી રેસિડેન્શિયલ પ્લાનમાં આ પ્રકારે જોવા મળે છે. અત્યારની જે બાયફેશિયલ પેનલ હોય છે એની કેપેસિટી 540, 545, 570 વોટ હોય છે અને 6 પેનલનું ગ્રુપ કરીને 3 કિલોવોટ કરતાં વધારે કરવામાં આવે છે. કારણ કે સરકારશ્રીની એક યોજના છે PM સૂર્યઘર મુફ્ત બિજલી યોજના કે જેના અંતર્ગત 3 કિલોવોટ કરતાં વધારે જ્યારે સોલાર જનરેશન પાવર ઇન્સ્ટોલ કરવામાં આવે છે ત્યારે 78,000ની સબસિડી આપવામાં આવે છે. હવે આવે છે સોલાર PV એરે સિરીઝ કનેક્શન. સિરીઝ કનેક્શન એટલે શું? તો કે દરેક પેનલનો, પ્રત્યેક પેનલનો પોઝિટિવ ટર્મિનલ તેના પછી આવતી પેનલના નેગેટિવ ટર્મિનલ સાથે જોડતા અનુક્રમે આ પ્રકારનું જોડાણ તૈયાર કરતા થતા કનેક્શનને સિરીઝ કનેક્શન કહેવાય છે. તો કે ભાઈ સિરીઝ કનેક્શન શું કરવા જરૂર પડે? તો કે ભાઈ એની એક લાક્ષણિકતા છે, પેનલો જ્યારે સિરીઝમાં જોડેલી હોય ત્યારે એના વોલ્ટેજનો સરવાળો થાય છે, પણ એમાં કરંટ એક સરખો જે હોય પોતે આઉટપુટ આપતી હોય એટલો જ કરંટ રહેશે. આપણે અહીંયા 3 પેનલો સિરીઝ કનેક્શનમાં જોડી છે કે જેને પોઝિટિવ ટર્મિનલ, નેગેટિવ ટર્મિનલ, ત્યાર પછી ફરીથી પોઝિટિવ, તેનો નેગેટિવ, ત્યાર પછીના પોઝિટિવ ટર્મિનલ, નેગેટિવ ટર્મિનલ આઉટપુટ આપે છે. પ્રત્યેક પેનલ 50 વોલ્ટેજ 10 એમ્પિયર આઉટપુટ આપે છે. તો હવે
સિરીઝ કનેક્શનની લાક્ષણિકતા શું હતી આપણે જોયું. પ્રત્યેકના વોલ્ટેજનો સરવાળો થશે. પ્રત્યેક પેનલ કેટલા વોલ્ટેજની છે તો કે 50 વોલ્ટેજ 50 વોલ્ટેજ 50 વોલ્ટેજ આઉટપુટ આપે છે. પ્રત્યેક આઉટપુટ 10 એમ્પિયર આપે છે. તો વોલ્ટેજ કેટલો થશે? આઉટપુટ અહીંયા મળશે એમ્પિયર રહેશે 10 એમ્પિયર, કારણ સિરીઝ કનેક્શનમાં વોલ્ટેજનો જ સરવાળો થાય છે. એમ્પિયર એઝ ઇટ ઇઝ જે હતા એ જ રહે છે. ત્યાર પછી આવે છે સોલાર પીવી એરે પેરેલલ કનેક્શન. પ્રત્યેક પેનલના પોઝિટિવ ટર્મિનલને એક સાથે જોડવાનો, પ્રત્યેક પેનલના નેગેટિવ ટર્મિનલને એક સાથે જોડવાનો, જેથી કરીને તૈયાર થતા કનેક્શનને પેરેલલ કનેક્શન કહેવાય. પેરેલલ કનેક્શનની લાક્ષણિકતા એવી છે સિરીઝ કરતાં ઊંધી. સિરીઝમાં શું થતું હતું? વોલ્ટેજનો સરવાળો થતો હતો. પેરેલલમાં કરંટનો સરવાળો થાય છે. અમુક જગ્યાએ એવી હોય કે જ્યાં પાવર જનરેશનમાં તમારે વધારે કરંટની જરૂર હોય, વોલ્ટેજ વધવા દેવો ન હોય, એવી જગ્યાએ પેરેલલ કનેક્શન આપણે કરીએ છીએ. તો આમાં શું થશે? પ્રત્યેક પેનલમાં કરંટનો સરવાળો થાય છે. વોલ્ટેજ એઝ ઇટ ઇઝ જે પ્રત્યેક પેનલ હોય એટલો જ રહે છે. અહીંયા આપણે 3 પેનલો પેરેલલ કનેક્શનમાં કે જેના પોઝિટિવ ટર્મિનલ એક સાથે જોડી દીધા છે, નેગેટિવ ટર્મિનલ એક સાથે જોડી દીધા છે. પ્રત્યેક પેનલના આઉટપુટ 50 વોલ્ટેજ 10 એમ્પિયર છે. હવે આપણે શું જોયું તો કે પેરેલલ કનેક્શનમાં કરંટનો સરવાળો થાય છે. પ્રત્યેક પેનલના 10 એમ્પિયર છે. વોલ્ટેજ તો કે 50 વોલ્ટેજ આપે છે. તો કુલ આઉટપુટ આ સિસ્ટમમાંથી કેટલો મળશે આપણને? આ સિસ્ટમનો આઉટપુટ આપણને મળશે 50 વોલ્ટેજ 30 એમ્પિયર, કારણ ત્રણેયના એમ્પિયર 10 એમ્પિયર 10 એમ્પિયર 10 એમ્પિયરનો સરવાળો થશે. બરાબર. હવે આપણે થોડા એમસીક્યુ જોઈ લઈએ, સાથે સાથે આપણું રિવિઝન પણ થઈ જશે. પહેલું છે સોલાર સેલમાં કયા પ્રકારનો વીજ સપ્લાય મળે છે? ઓપ્શન એ એસી, ઓપ્શન બી ડીસી, ઓપ્શન સી કોઈ પણ મેળવી શકાય, કે ઓપ્શન ડી એક પણ નહીં. તો શરૂઆતમાં જ આપણે જોયું સોલાર સેલ ડીસી સપ્લાય આવે છે, તો આનો જવાબ થશે ઓપ્શન બી ડીસી સપ્લાય. બરાબર છે. ત્યાર પછી બીજો એમસીક્યુ, સોલાર પેનલ પેરેલલ કનેક્શનમાં જોડતા શું થાય છે? શું થશે? ઓપ્શન એ તેના કરંટનો સરવાળો થશે, ઓપ્શન બી તેના વોલ્ટેજનો સરવાળો થશે, ઓપ્શન સી વોલ્ટેજ અને કરંટ બંનેનો સરવાળો થશે, ઓપ્શન ડી કંઈ નહીં થાય. તો થોડી વાર પહેલાં જ આપણે જોયું પેરેલલ કનેક્શન કહે તો એની લાક્ષણિકતા છે તેના કરંટનો સરવાળો થશે. તો જવાબ આવશે ઓપ્શન એ તેના કરંટનો સરવાળો થશે. ત્યાર પછી ત્રીજો એમસીક્યુ, 50 વોલ્ટ 7 એમ્પિયર આઉટપુટ આપતી 8 સોલાર પેનલ પેરેલલ કનેક્શનમાં જોડતા કુલ વોલ્ટેજ અને એમ્પિયર કેટલા મળશે? ઓપ્શન એ 50 વોલ્ટ 56 એમ્પિયર, ઓપ્શન બી 200 વોલ્ટ 28 એમ્પિયર, ઓપ્શન સી 400 વોલ્ટ 7 એમ્પિયર, ઓપ્શન ડી 800 વોલ્ટ 56 એમ્પિયર. અહીંયા આપણને કીધું છે પેરેલલ કનેક્શન. પેરેલલમાં શું થાય છે તો કે એમ્પિયરનો સરવાળો થાય છે. એમ્પિયર આપણને આપ્યા છે 7 એમ્પિયર, કુલ પેનલ છે 8. તો જવાબ આવશે એ 50 વોલ્ટ 56 એમ્પિયર. ત્યાર પછી સોલાર પેનલ સિરીઝ કનેક્શનમાં જોડતા શું થશે? ઓપ્શન એ તેના કરંટનો સરવાળો થશે, ઓપ્શન બી તેના વોલ્ટેજનો સરવાળો થશે, ઓપ્શન સી વોલ્ટેજ અને કરંટ બંનેનો સરવાળો થશે, કે ઓપ્શન ડી કંઈ નહીં થાય. આમાં આપણને કીધું છે સિરીઝ કનેક્શન. થોડી વાર પહેલાં જ જોયું સિરીઝ કનેક્શનની લાક્ષણિકતા છે તેના વોલ્ટેજનો સરવાળો થાય. જવાબ આવશે ઓપ્શન બી તેના વોલ્ટેજનો સરવાળો થાય. ત્યાર પછી 50 વોલ્ટ 7 એમ્પિયર આઉટપુટ આપતી 8 સોલાર પેનલ સિરીઝ કનેક્શનમાં જોડતા કુલ વોલ્ટેજ અને એમ્પિયર
કેટલા થશે? ઓપ્શન એ 50 વોલ્ટ 56 એમ્પિયર, ઓપ્શન બી 200 વોલ્ટ 28 એમ્પિયર, ઓપ્શન સી 400 વોલ્ટ 7 એમ્પિયર, ઓપ્શન ડી 800 વોલ્ટ 56 એમ્પિયર. અહીંયા આપણને કીધું છે સિરીઝ કનેક્શન. સિરીઝ કનેક્શનની લાક્ષણિકતા છે વોલ્ટેજના સરવાળા થાય. પ્રત્યેક પેનલના 50 વોલ્ટેજ છે એવી 8 પેનલ આપણે સિરીઝમાં જોડી છે. તો જવાબ આવશે ઓપ્શન સી 400 વોલ્ટ 7 એમ્પિયર. ત્યાર પછી મોટા પાયે વીજ પ્રવાહ ઉત્પન્ન કરતા સોલાર પેનલ સમૂહને શું કહેવાય? ઓપ્શન એ સોલાર સેલ, ઓપ્શન બી સોલાર પીવી એરે, ઓપ્શન સી સોલાર કન્વર્ટર કે ઓપ્શન ડી ઉપરોક્ત એક પણ નહીં. થોડી વાર પહેલાં જ આપણે જોયું સોલાર પેનલના સમૂહને સોલાર પીવી એરે કહેવાય. જવાબ આવશે ઓપ્શન બી સોલાર પીવી એરે. ત્યાર પછી 3 કિલોવોટ આઉટપુટ આપતી સોલાર પીવી એરે સિસ્ટમમાં 10 પેનલોનો સમૂહ હોય તો પ્રત્યેક પેનલ કેટલો પાવરની હોઈ શકે? ઓપ્શન એ 30 વોટ, ઓપ્શન બી 300 વોટ, ઓપ્શન સી 1000 વોટ કે ઓપ્શન ડી 100 વોટ. તો આ MCQનો જવાબ આવશે ઓપ્શન બી 300 વોટ. કારણ 3 કિલોવોટ એટલે 3000 વોટ 10 પેનલ બરાબર. તો 3000 ભાગ્યા 10 જવાબ આવશે 300 વોટ. પ્રત્યેક પેનલના 300 વોટની હશે. ત્યાર પછી સોલાર પીવી એરે સિસ્ટમને આકાશી વીજળીથી બચાવવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ટ્રાન્સફોર્મર, ઓપ્શન બી લાઇટનિંગ એરેસ્ટર, ઓપ્શન સી માઉન્ટિંગ સ્ટ્રક્ચર કે ઓપ્શન ડી ઇન્વર્ટર. તો આનો જવાબ આવશે ઓપ્શન બી લાઇટનિંગ એરેસ્ટર. ત્યાર પછી સોલાર પીવી એરે સિસ્ટમમાં ઇન્વર્ટરનું કાર્ય શું હોય છે? ઓપ્શન એ એસી વીજ સપ્લાયનું ડીસી વીજ સપ્લાયમાં રૂપાંતરણ કરવું, ઓપ્શન બી ડીસી વીજ સપ્લાયનું એસી વીજ સપ્લાયમાં રૂપાંતરણ કરવું, ઓપ્શન સી માઉન્ટિંગ સ્ટ્રક્ચરને સપોર્ટ કરવો કે ઓપ્શન ડી વાયર સપ્લાયનું રક્ષણ કરવું. તો આનો જવાબ આવશે ઓપ્શન બી ડીસી સપ્લાયનું એસી સપ્લાયમાં રૂપાંતરણ કરવું. ઇન્વર્ટરનું કામ શું? તો કે આપણે થોડી વાર પહેલાં જોયું હતું સોલાર સિસ્ટમનું હૃદય કહેવાય. ડીસીમાંથી એસીમાં કન્વર્ટ કરે છે. તો મિત્રો આપણે આજે સોલાર પીવી એરે અને એનું સિરીઝ પેરેલલ કેલ્ક્યુલેશન એ વિશે માહિતી મેળવી છે. શું કરવા અમુક વાર સિરીઝ કનેક્શનની જરૂર પડે, શું કરવા અમુક વાર પેરેલલ કનેક્શનની જરૂર પડે. અત્યારમાં હાલમાં સોલાર ટેકનિશિયન ટ્રેડ અપલિફ્ટ થાય છે કે જે આગળના સમયમાં બહુ રોજગારીની તકો મેળવવા માટે બહુ ઉપયોગી થવાનો છે આપણને. તો આશા રાખું છું કે આ ચેપ્ટર આપણને બહુ સારી રીતે સમજ્યા હશો તમે અને એનું માર્ગદર્શન પૂરેપૂરું મેળવ્યું હશે. આભાર.